शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन पुञ्जीताः मा कृतर्कस्य सिद्धनम्। ईशावास्यमिदं सर्वं સમગ્ર જગતને ઈશ્વરથી વ્યાપ્ત કરવું જોઈએ, વાસ્યમ આચ્છાદિત કરવું જોઈએ. જેના માટે વાસસ શબ્દ આવે, વાસાંસી જીર્ણાય ઈચ્છા, જે આચ્છાદન કરે એનું નામ વસ્ત્ર, વાસસ. ઈશ્વરથી આચ્છાદિત કરવું અર્થાત અત્યારે આચ્છાદિત થયું નથી. આચ્છાદિત નથી થયેલું શ્રુતિ માતા છે. આ સહસ્ર કોટી બાળકોને એક તારક મંત્ર આપી રહી છે કે અત્યારે જેને જે દ્રષ્ટિથી તું જગતને જુએ છે એ દ્રષ્ટિ ખરેખર તને મૃત્યુ પ્રદાન કરનારી છે. એક જન્મ નહીં, અનેક જન્મો સુધી. અને જન્મથી મૃત્યુ માત્ર બે ઘટનાઓ દુઃખદાયી હોત તો ઠીક હતું. જન્મ અને મૃત્યુ વચ્ચે પણ સતત દુઃખ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મ પૂર્વે દુઃખ, ગર્ભની અંદર દુઃખ. આદૌ કલયતિ કલુષામ માતૃકુક્ષૌ સ્થિતમ મામ વિન્મુત્રા વેદ મધ્યે સ્થિતયતિ નિતરામ જાઠરૌ જાત વેદા. અત્યંત નિકૃષ્ટ જગ્યાની અંદર 9 મહિના, 6 મહિના 7 મહિના થાય પછી હાલન ચાલન શરૂ થાય, બહાર આવવું હવાય નહીં. એટલે કહેવામાં આવશે છે ઈશ્વરથી આચ્છાદિત કરો. એ ઈશ્વર શબ્દનો અર્થ જોયો, પરમ બ્રહ્મ. અને અહીંયા કે છે બીજો અર્થ કરતું અર્તું કરતું અકર્તું અન્યથા કરતું ચ સમર્થ. એટલે સમગ્ર જગતની સૃષ્ટિ સ્થિતિ અને લય કરવાનું સામર્થ્ય જેમાં છે એ ઈશ્વર છે. એ પરમ બ્રહ્મ જ માયા શક્તિ સહિત જગતનો સર્જક, પાલક અને રક્ષક બને, પાલક અને સંહારક બને. એની આપણે વાત કરી. અરે માયા શક્તિ માત્ર પરમ બ્રહ્મ પરની કલ્પના છે, કારણ કે સર્જન કલ્પના છે. સર્જન કલ્પના માટે સર્જક પણ કલ્પના. સમગ્ર સર્જક કલ્પના નહીં, એ સર્જનની અંદર રહેલો પરમ બ્રહ્મ ચૈતન્ય જે છે એ નિત્ય છે. પરંતુ એના ઉપર કલ્પાયેલી આ શક્તિ સર્જન માટેની, પાલન માટેની અને સંહાર માટેની એ શક્તિ કલ્પના છે. એનો કાર્ય આપણે વાત કરી. અને એનાથી અન્ય મનુષ્ય પોતાની જાતને જાણે છે, પરમ બ્રહ્મથી અન્ય પોતાની જાતને જાણે છે. અને એના કારણે જે અવિદ્યાને કારણે ઉત્પન્ન થાય કામ, ખરેખર પરમ બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, છતાં પણ પૂર્ણ છે. આનંદનો અર્થ એવો નહીં કરવો કે સતત અંદર સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. ઘણા લોકોને આવું થાય કે ભાઈ જ્ઞાની હોય સતત ખડખડ હસ્યા કરે. કોઈ કઈ તો મેન્ટલ હોસ્પિટલમાં આપણે મૂક્યા, કોઈ વ્યક્તિ 24 કલાક હસ કરતી હોય. મનુષ્યને જે દુઃખ સારે છે મર્યાદામાંથી સારે છે, બસ આટલું છે. દેશકાળ વસ્તુની મર્યાદાથી મનુષ્યને દુઃખ ઉત્પન્ન કરે. બસ કે મર્યાદા રહિત પૂર્ણ બ્રહ્મ હું છું, પૂર્ણ વિદમ પૂર્ણ વદન.
છું, એક જ્ઞાનના અભાવની અંદર મનુષ્યને કામના જન્મી. બહારના જગત, આ નામ રૂપાત્મક જગતની રોજે રોજ પ્રાપ્તિ કરીને જાણે પૂર્ણ બનવું છે. અત્યારે છે એમાં બીજો વધારો કરો, મોટો કેટલો મોટો. જીવનના અંતે બધાને આ જ રહે છે, મોટા બનવામાં ગમે એટલા મોટા બનો, પણ ધન સત્તા પ્રતિષ્ઠા ગમે તે રીતે મોટા ના બનો. બ્રહ્માંડની અંદર જોવા જાવ તો કેટલા, આખી પૃથ્વી તો એવી મૂવી આવેલી કે જેની અંદર આવું બતાવે કે પૃથ્વીનું અસ્તિત્વ કેટલું. તે જેમ વિસ્તાર કરતા ગયા એમ પૃથ્વી તો દેખાતી બંધ થઈ. એ પૃથ્વીમાં એક ખંડની અંદર એક દેશ, એક દેશની અંદર એક રાજ્ય, એક રાજ્યની અંદર એક નગર, એક નગરની અંદર એક જગ્યા, એના નામે ખરો મોટો અન્યની સરખામણીમાં મોટો. બસ એ બ્રહ્મ બનવું છે. બ્રહ્મનો અર્થ જ મોટું છે. બૃહત્વાદ બ્રહ્મ. એનાથી અન્ય તને ક્યાંય સંતોષ થવાનો છે. એટલે માર્ગ જે અખત્યાર કર્યો છે એ મૃત્યુનો માર્ગ છે. માટે એનાથી તને સંતોષ નહીં થાય. ઈશાવાસ જે કામના ઉત્પન્ન થઈ, કામનામાંથી કર્મ ઉત્પન્ન થયા અને કર્મનો વિસ્તાર થયો. આ વસ્તુને ન્યાયની અંદર બહુ સરસ બતાવે છે. દુઃખ જીવનની અંદર મનુષ્યને જેટલી દુઃખ છે, અનિષ્ટ છે, એ ઉત્પન્ન થયું છે પ્રવૃત્તિમાંથી. પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ, એ દુઃખ ઉત્પન્ન થયું જન્મમાંથી. મેં હમણાં કહ્યું હતું, જન્મનું કારણ છે પ્રવૃત્તિ, પુણ્ય પાપ રૂપી કર્મો. એનું કારણ છે દોષ, રાગ દ્વેષાદી દોષ. એનું કારણ છે અવિદ્યા, અજ્ઞાન. આ રીતે અજ્ઞાનમાંથી છેવટે મનુષ્યને દુઃખ ઉત્પન્ન થયું. એટલે અને કાલે મેં બીજી વાત કરી, અજ્ઞાનની બે શક્તિઓ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માત્ર આવરણ હોત ને તો સંસાર નતો ખરેખર. એટલા માટે સુષુપ્તિ અંદર માત્ર આવરણ હોવા છતાં બધા જ પોતાની જાત સાથે છે, માટે અત્યંત સ્વસ્થ છે, કોઈને બહાર આવવું જ નથી. વિક્ષેપ શક્તિને લીધે મુશ્કેલીઓ છે. વિક્ષેપ શક્તિ અર્થાત આવરણ શક્તિનો વિસ્તાર થયો. આ અજ્ઞાનનો વિસ્તાર થયો. શું વિસ્તાર થયો? મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થયું. સમષ્ટિની દ્રષ્ટિએ આ માયાની બે શક્તિઓ, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. એ માયાએ બ્રહ્મનું સ્વરૂપને જાણે ઢાંકી દીધું. અને વિક્ષેપ અર્થાત આ સમગ્ર જગત, નામ રૂપાત્મક જગત ઉત્પન્ન થયું. તદ્દન વિપરીત લક્ષણ ધરાવતું, બ્રહ્મથી તદ્દન વિપરીત લક્ષણ ધરાવતું આ જગત, બ્રહ્મ ચૈતન્ય, જગત જડ, બ્રહ્મ અપરિચ્છિન્ન, આ નામ રૂપાત્મક જગત પરિચ્છિન્ન, બ્રહ્મ નિર્વિશેષ, સમગ્ર જગત વિશેષ. કોઈ બે વસ્તુઓ સરખી નથી. બે ક્લિપો સરખી ના મળે, બે ગુલાબ સરખા ના મળે, બે હાથ સરખા ના, કશું સરખું નથી જગતની અંદર. આ રીતે માયા શક્તિને કારણે યામાં સા માયા, વાસ્તવમાં ન હોવા છતાં એને બધો દેખાવ ઉત્પન્ન કરે. જેને માયાવી દેખાવ ઉત્પન્ન કરે. મને નાનપણમાં એક વાર જાદુ જોયું, ત્યારે મને આવું થયું. પેલો માણસ આમ કાગળ પાડીને આમ કરી અને 10-10 ની નોટ, એ વખતે, હવે તો 100 ની કાઢતા હશે, પણ 10-10 ની નોટ. ત્યારે મને થયું કે આ ખવો બની જઈએ તો કોઈ કામ ના કરવું. એટલે છેવટે એમાં આવી ગયા. કહેવાનો આશય એ છે, કામ કર્યા વગર પૈસા મળી જાય. તદ્દન વિપરીત એવો વિચાર ના આવે. બાળક હોવાને કારણે બસ ટિકિટ છે ના માટે રાખી, જો આ રીતે પૈસા મળી જતા હોય ત્યારે ટિકિટો જ ના રાખી. આ શો કરી રહ્યો છે પૈસા ઉપર. માયાવી એવા માયાવી બ્રહ્મ માયાવી વિજૃંભયતિ મહાયોગી વય સ્વેચ્છયા. સમગ્ર આ સંકલ્પમાંથી સમગ્ર જગત આ રીતે માયાવીની જેમ વાસ્તવમાં નથી. વાસ્તવમાં રૂપિયાની નોટો નથી, 10 રૂપિયાની નોટો નથી, કાગળ જ છે. વિપરીત ખ્યાલ ઉત્પન્ન કર્યો. વિક્ષેપ શક્તિ, વિક્ષેપ શક્તિ. જગત ઉત્પન્ન થયું અને દ્રષ્ટિના સ્તરે અવિદ્યા હોવાને કારણે આ સમગ્ર જગતની અંદર નામરૂપમાં જ દ્રષ્ટિ રહી ગઈ. એનું કારણ અભિન્ન વિરુદ્ધ ઉપાદાન કારણ પરમ બ્રહ્મમાં કારણ તરફ દ્રષ્ટિ ગઈ. માટે ઉલટો એટલે ક્રમ બતાવે છે. ઈશાવાસ, આ જગતનું જે કારણ છે પરમ બ્રહ્મ, જે વાસ્તવમાં અહમ આત્માનું સ્વરૂપ છે.
અહમ બ્રહ્માસ્મિ, એના દ્વારા અને જગતને આચ્છાદિત કરો. આ કાલે આપણે જોયું હતું. આમ જાગૃતની અંદર આનંદ આવૃત્ત થઈ ગયો એટલે કામના, આનંદના વિષયો બહારના જગતમાંથી પ્રાપ્ત કરવા માટે કામના ઉત્પન્ન થઈ, એમાંથી કર્મ ઉત્પન્ન થયા. અને કર્મ ઉત્પન્ન થાય એટલે કર્મફળ ઉત્પન્ન થાય, એમાંથી સુખ દુઃખ ઉત્પન્ન થાય. સુખ દુઃખ એના સંસ્કાર છોડીને જાય, એ સંસ્કારમાંથી નવા રાગ દ્વેષ ઉત્પન્ન થાય, એ નવા રાગ દ્વેષમાંથી કામ, એ નવા રાગ દ્વેષમાંથી નવી કામનાઓ, નવી કામનામાંથી નવા કર્મો, નવા કર્મોમાંથી નવા કર્મો. સંસાર, આનું નામ સંસાર ચક્ર. સંસાર ચક્ર આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી. સ્વામી અવિદ્યા, તમે તો કહ્યું અવિદ્યા કામ કર્મ. અવિદ્યા અનાદિ જગ્યા, આદિ જ નથી એનો. એટલે ચક્ર કહે. વર્તુળની અંદર ક્યારેય કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ ના કહી શકાય. રેખા હોય તો કહી શકાય આ બાજુ સ્ટાર્ટિંગ પોઈન્ટ, પેલા કહી ના શકાય. એટલા સંસાર ચક્રની અંદર પડેલો છે. આગળ ભાષ્યકાર કહે છે અવિદ્યા કામ કર્મ જ મૃત્યુનું લક્ષણ છે. એ વસ્તુ પણ આગળ કહેશે, જોઈશું. આમ અવિદ્યા કામ કર્મથી જ આમ આ કર્મમાંથી કર્મફળ વગેરે આ રીતે ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી. જો સમષ્ટિના સ્તરે જગત જે કંઈ ઉત્પન્ન થયું છે, આ સમગ્ર જગત જે તમે જોઈ રહ્યા છો, સમગ્ર બ્રહ્માંડ 14 લોક મનુષ્યના કર્મની જ ઉપજ છે. કેમ? 84 લાખ યોગીઓ છે સ્વામી, બધાએ પાપ પુણ્ય કર્યા છે, પણ એ નથી કહે. બધી ભોગ યોગી છે. અધોયોની કે ઉર્ધ્વયોની, બધી ભોગ યોગી. કર્મ કરવાની સ્વતંત્રતા અહીંયા છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, કર્મનું ક્ષેત્ર છે. એટલે જે કંઈ જગત તમે જુઓ છો એ સમગ્ર જગત મનુષ્યના કર્મની ઉપજ છે. એક જન્મની અંદર મનુષ્ય 84 લાખ યોનિઓમાં જન્મી શકે એટલા કર્મો કરે છે. પુણ્ય પાપ ઉદ્ધવ કે અધો. એટલે આ રીતે જગતની ઉત્પત્તિ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું કે આ સમગ્ર જગત સપ્ત અન્નના રૂપમાં છે. પૃથ્વી, જળ વગેરે વસ્તુ, આ કે સમગ્ર જગતની એક એક વસ્તુ સુખરૂપ પણ છે, દુઃખરૂપ છે. થોડા દિવસો પૂર્વે વૃષ્ટિ, જળ સુખરૂપ, અત્યારે દુઃખરૂપ થઈ. કદાચ તમારા મારા માટે નહીં પણ જેની પાસે ઘર પાસે પાણી ભરાતું હશે અથવા ક્યાં પૂર આવ્યું હશે, અગ્નિ સુખરૂપ, ખાવાનું તમે સીધા ઘઉં ન ખાઈ શકો, પછી જાય, પછી પાકી જાય, પછી અગ્નિ પર પછી ખાઈ શકો. એ જ અગ્નિ થોડું મોટું રૂપ ધારણ કરે, દુઃખરૂપ બને. કોને માટે? મનુષ્ય માટે. કારણ મનુષ્યનું કર્મ ફળ છે. જે કઈ છે આ પંચમહાભૂતો અને બીજું બધું જે કઈ જગત છે એ મનુષ્યનો કર્મ ફળ છે. એને અન્નદ બૃહદારણ્યક ઉપનિષદ. આમ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને સૃષ્ટિમાં જ દ્રષ્ટિ થઈ ગઈ. બસ અવિદ્યાના કારણે સૃષ્ટિનું જે કારણ છે એ તરફ દ્રષ્ટિ ન ગઈ. આમ પણ એવું જ છે, કાર્ય જેમ ઉત્પન્ન થાય એમ કારણ દ્રષ્ટિનો લોભ થતો જાય. હું કહું કે અહીંયા આ રૂમની અંદર માટી હોય તો કાઢી નાખો. ક્યાં સ્વામીજી હમણાં તમે આવ્યા ને પહેલા અમે બધું કચરા પોતું કર્યું. તમે કહો કે કચરા પોતું, માટી છે જ નહીં, મારી સામે પડી છે, મારી સામે પડી છે, અંદર માટી ના કરી. કાર્યનું સર્જન થયું, કારણ દ્રષ્ટિ જતી રહી. સમગ્ર જગત કાર્ય, એ કાર્યમાં સત્ય બુદ્ધિ આવી ગઈ, એનું કારણ તરફની દ્રષ્ટિ જતી રહી. પરમ બ્રહ્મનું કારણ છે એ દ્રષ્ટિ જતી રહી. આ રીતે કહેવામાં આવે છે. તો આ ઈશ દ્રષ્ટિ લાવી કેવી રીતે? ઈશ દ્રષ્ટિ જેનાથી આવૃત્ત થઈ છે એને શિથિલ કરો. શેનાથી આવૃત્ત થઈ? અવિદ્યા નામ. જેનાથી સમગ્ર જગત ઉત્પન્ન થયું એ અવિદ્યા કામ કર્મ, એને શિથિલ કરો. કામ અને કર્મને શિથિલ કરો. સૌથી પહેલા તો કર્મને શિથિલ કરો. હા, કારણ કે સ્થૂળ વસ્તુઓ પહેલા શિથિલ કરવી પડે, પછી સૂક્ષ્મને શિથિલ. કર્મને શિથિલ કરો. શેના દ્વારા? નિષ્કામ કર્મ. એનો વિસ્તાર બીજા શ્લોકમાં છે એટલે હું કરતો નથી. નિષ્કામ કર્મ દ્વારા કામને શિથિલ કરો. કર્મને શિથિલ કરો, કારણ કે કર્મ માટેનું કારણ કામ છે.
કામ શિથિલ થશે, કર્મ પણ શિથિલ થઈ જશે. આમ એને શિથિલ કરો, અવિદ્યાને શિથિલ કરો શાસ્ત્રના શ્રવણ મનન વગેરે અભ્યાસ દ્વારા. આ રીતે અવિદ્યા કામ કર્મ શિથિલ થતા જશે, તેમ તેમ ઈશ્વર દૃષ્ટિ આવતી જશે. આ શ્રવણ મનન નિધિધ્યાસનને અભ્યાસ કહેવામાં આવે છે. દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર આસેવિત. અને ક્યાં સુધી કરવા મહારાજ? આ ઈશ્વર દૃષ્ટિ તો અમે 15 વર્ષથી સાંભળી, અમને કશું થતું નથી. સ્વામી, આ સામે તમે જ ઉભા છો અને તમારા બ્રહ્મ દ્રષ્ટિ કરવી કેવી? પ્રશ્ન થાય છે. દીર્ઘકાળ સત્કાર આ નૈરંતર્ય, દીર્ઘકાળ સુધી શ્રવણ મનન ચાલુ રાખો. દીર્ઘકાળ એટલે અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન જ નથી. અનેક જન્મ સંસિદ્ધ, એક જન્મમાં શ્રવણ પૂરું નહીં થયું, બીજા જન્મ આના સિવાય કોઈ છૂટકો જ નથી. આનાથી બ્રહ્મથી અન્ય, ઈશ્વરથી અન્ય, પરમાત્માથી અન્ય કોઈ પણ વ્યક્તિ સેટલ થઈ શકે છે જ નહીં. બરાબર છે? બધી પ્રવૃત્તિઓ મનુષ્યમાંથી છે. આના માટે જ જીવનનું પ્રયોજન જ આ છે. માટે શરૂ કરો. દીર્ઘકાળ નૈરંતર્ય, 5 દિવસ ક્લાસ કરીશું પછી બંધ કરીશું. નૈરંતર્ય સત્કાર આસેવિત. સત્કાર એટલેનો સત્કાર અર્થાત શ્રદ્ધા રાખો. શ્રદ્ધાથી એનું સેવન કરો, શ્રવણ મનન વગેરે શાસ્ત્રનું સેવન કરો. આ રીતે અહીંયા અવિદ્યા કામ કર્મને શિથિલ કરતા જાઓ અને સાથે સાથે આ શાસ્ત્રની દ્રષ્ટિ પ્રાપ્ત થશે એટલે આ જગતની અંદર ઈશ્વર દર્શન થશે. એનો મિકેનિઝમ નામ આપણે બતાવું. પછી કહે છે ઇદમ જગત ઈશાવાસ્યમ પતિ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ. જગત આ ઇદમ શબ્દ આગળ પૂર્ણ વિધાનમાં પણ આવ્યો. ઇદમ એ તમારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, પરોક્ષ જ્ઞાનનો વિષય છે. નામ રૂપાત્મક જગત, જગત્યામ જગત. ઇદમની જ વ્યાખ્યા જગત્યામ જગત. જગત્યામ જગત, જગતી પરથી બન્યો જગત, જગત્યામ જગત પરથી બન્યો જગત. જગતી જગતમાં ફેર શું? કોઈ ફેર. જગતમાંથી જગત એક જગતીનો અર્થ છે સમષ્ટિ અને જગતનો અર્થ છે વ્યષ્ટિ. જુઓ, આપણે તમે કહો જંગલોમાં શું છે? વૃક્ષ છે. પણ જંગલ પોતે જ એટલે શું? વૃક્ષો. તો વૃક્ષોમાં વૃક્ષ. સેનામાં સૈનિકો. સેનામાં સૈનિકો. સેના એટલે શું? સૈનિકો. સૈનિકોમાં સૈનિકો. અર્થાત સેના એટલે સમષ્ટિ, મોટી સંખ્યા, એમાં સૈનિક, વ્યષ્ટિ. આ રીતે જગત્યામ જગત. ભાષ્યકાર આ જગત શબ્દની વ્યાખ્યા આપતા કહે છે નામરૂપ કર્માખ્યમ વિકાર જાતમ જગત. નામરૂપ કર્માખ્યમ, આખ્યમ જેને નામરૂપ અને કર્મથી જેની વ્યાખ્યા કરી શકાય, જે નામરૂપ કર્મના રૂપમાં રહેલું અને જે વિકારી છે એ જગત છે. મનુષ્યને હવે નામ તો જાણે ઠીક છે, રૂપનો અર્થ શું કરવો? એટલે કે છે રૂપ્યંતે વિરૂપ્યંતે પ્રમા વિષયી ક્રિયંતે ઇતિ રૂપાણી. રૂપ્યંતે વિરૂપ્યંતે. મનુષ્યને ઉપલબ્ધ જે જ્ઞાનના સાધનો છે એનો જે વિષય બને એનું નામ રૂપ. ઉપલબ્ધ જ્ઞાનના સાધનો કયા? પંચ જ્ઞાનેન્દ્રિયો, મન, આ પ્રત્યક્ષ. એ સિવાય પ્રત્યક્ષનો આધાર લઈને કરતું અનુમાન, તો કે બીજા 6 પ્રમાણ. એનો અહીંયા અત્યારે વિસ્તાર નહીં કરી. અર્થાત મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો, જે પ્રમાણોથી મનુષ્યને જ્ઞાન થાય છે એનો જે વિષય બને એનું નામ રૂપ. એને અનુરૂપ હોય કોઈક નામ. આ નામ અને રૂપ. અને આ નામ રૂપ શબ્દ આવ્યો ક્યાંથી? ભાષ્યકાર વાપરી રહ્યા છે જગત માટે. ક્યાંથી આવ્યો? તદ્ધેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત નામ રૂપાભ્યામ એવ વ્યાકૃત. ઉપનિષદમાં જ કહ્યું આ જગત જે છે એ પ્રથમ અવ્યાકૃત હતું, અવ્યક્ત હતું. જેમ વૃક્ષ બીજની અંદર અવ્યક્ત છે તે રીતે. અને એ નામ રૂપથી એનું વ્યાકૃત થયું. આ રીતે એમાં નામ રૂપની અંદર મુખ્ય વસ્તુ નામ જ. જગતની સત્તા માત્ર નામ જેટલી. મેં કાલે તમને કહ્યું લક્ષ્મીજી સેવા કરી રહ્યા છે, નામ બોલે છે.
નારાયણ હુંકાર કરે, એટલે રૂપ ઉત્પન્ન થયું. નારાયણ જ અભિવ્યક્ત થયો. જે કઈ રૂપ દેખાય છે નારાયણ, એને અનુરૂપ છે નામ, એ વાણીમાં છે. જે નામ છે ઘડો, એને અનુરૂપ જગતની અંદર ઘડા નામની વસ્તુ નથી. ભલે નામ રૂપ ને બધું બોલીએ, જગતના એક એક પદાર્થ માટે નામ, એને અનુરૂપ એક એક રૂપ, પરંતુ જે નામ છે એને અનુરૂપ જગતમાં કોઈ પદાર્થ નથી. તો પછી આ પદાર્થની સત્તા કેટલી? નામ જેટલી. જગતની સત્તા કેટલી? માત્ર નામ જેટલી. નામ વાચારંભણ વિકારો નામધેય વૃત્તિકા ઇત્યેવ સત્યમ વાક એવ આલંબનમ. સમગ્ર જગત તો પછી રૂપ જેવી વસ્તુ નથી, એ રૂપ પરમ બ્રહ્મ છે, એટલું નારાયણ છે. માતાજી નામ બોલતા જાય, નારાયણનો હુંકાર થયો, સંકલ્પ થયો ને ગુરુબાર નારાયણ અભિવ્યક્ત થયો, પરમ બ્રહ્મ અભિવ્યક્ત થઈ ગયું. કોઈ પણ વસ્તુનું મૂળ છે વડે પરમ બ્રહ્મ નીકળશે. ભલે નામ અહીંયા રહેશે, પરંતુ એને અનુરૂપ જે રૂપ છે એ વાસ્તવમાં પરમ બ્રહ્મ નીકળશે. એટલા માટે ક્રિશાવાસન કહ્યું, જગતને ઈશ્વરથી આચ્છાદિત કરવાનું કહ્યું, પરમ બ્રહ્મથી આચ્છાદિત કરો, કારણ કે પરમ બ્રહ્મ જ છે. આ રીતે કહ્યું. અને આ વસ્તુ એક બીજા શ્લોકમાં પણ કહ્યું, અસ્થિભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈવા પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતો રૂપમ જગદ્વયમ. સમગ્ર જગત અસ્થિભાતિ પ્રિય છે, પાસે છે, અને પ્રિયત્વ છે. આ બ્રહ્મ છે દરેકની અંદર, અસ્થિભાતિ પ્રિય. નામ ચૈવાર્થ પંચકમ, અને બીજું છે નામ. નામ રૂપ પંચકમ થઈ ગયા. નામ રૂપ વત્તા બ્રહ્મ નહીં, માત્ર નામ, કારણ કે રૂપ તો પરમ બ્રહ્મ છે. માટે નામ ચૈવાર્થ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતો રૂપમ જગદ્વયમ. જગતની અંદર માત્ર નામ, રૂપ રૂપ બરાબર. સચ્ચિદાનંદ અહીંયા અસ્થિવાદી પ્રિય, આટલું ફેરવું. નામ રૂપ કર્માખ્ય વિકાર જાત ભાષાકાર વિકાર જાત. વિકાર, વિકાર એટલે જે વસ્તુ ચલાયમાન છે. જગત શબ્દની વ્યાખ્યા અન્યત્ર કરી છે. ગચ્છતિ ગચ્છતિ એવ તુ પ્રત્યય ન તુ પ્રત્યાગચ્છતિ ઇતિ. જગત જાય છે, જાય છે, જાય છે. જે જાય છે ક્યારે એ રૂપમાં, ક્યારે પાછું ન આવે એનું નામ જગત. ગચ્છતિ 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 ન તુ પ્રત્યાગચ્છતિ, ક્યારે પાછું નથી આવતું, ક્યારે નહીં. મનુષ્યના મોટો શોક છે, સ્વામી બધું સાચું પણ મારા પિતા આ રૂપમાં તો પાછળ નહીં જ મળે. બધું સાચું, બધું પરમ બ્રહ્મનું પરમ ઓકે ઓકે. જે રૂપ થયું અવ્યક્ત બની ગયું, અવ્યક્તમાંથી આવ્યું, વ્યક્ત બન્યું, પાછું અવ્યક્તમાં જશે. એ જ રૂપમાં પાછું એનું નામ જગત. ગચ્છતિ ગચ્છતિ પ્રત્યેક ક્ષણે અત્યારે ગચ્છતું. સમગ્ર બ્રહ્માંડ અત્યારે ચાલુ છે. સમગ્ર બ્રહ્માંડની અંદર ગતિ જ છે. અણુના સ્તરે જુઓ કે મોટી એસ્ટ્રલ બોડીના સ્તરે બધે જ માત્ર ગચ્છતિ ગચ્છતિ ચાલે છે. અનુનામ જગત વિકાર જાત, માત્ર વિકાર. યાતો મે પ્રપિતામહ કુલવઃ સ્વપ્નાયિતશ્ચ અધુના યાતશ્ચાપि પિતામહો અભિચતમે યહ અસૌ ચિરં જીવિતું યાતા મે જનની તથૈવ જનક. મનુષ્યનો શોક. પરદાદા દાદા બધા ગયા, પાછા આવ્યા ખરા ના આવ્યા એ રૂપમાં ના આવ્યા. 84 લાખ યોગીઓની અંદર અન્ય રૂપમાં અથવા મનુષ્યના રૂપમાં અન્યત્ર અન્ય જગ્યાએ આવ્યા. એટલે યાતા મે જનની તથૈવ જનક. માતા ગયા, પિતા ગયા, પરદાદા ગયા, કુલવાળા બધા ગયા. પણ આવું જગત. અન્યત્ર બીજી કહે છે ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલે ચ સંસારે ધર્મો એકો હિ નિશ્ચલ. ચલમ ચલમ ચિત્તમ. ચિત્ત વિચારો ચંચળ જ છે. બાળકનું ચિત્ત યુવાનમાં નહીં, યુવાનનું ચિત્ત વૃદ્ધાવસ્થામાં નહીં. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણીરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત. એ સિવાય તો કેવા બાળકનું ચંચળ અત્યારે પ્રત્યેક ક્ષણે ચંચળ.
અત્યારે કરુણા, 5 મિનિટ પછી ક્રોધ, પછી 5 મિનિટ પછી કંઈક લોભ, ચાલુ. ચલમ ચિત્તમ, ચલમ વિત્તમ. અને લક્ષ્મી સ્તોય તરંગ ભંગ જપલા વિદ્યુત ચલમ જીવિત. વિત્ત પણ ચંચળ છે. ચલે જીવિત યૌવને, આ જીવન અને યુવાની પણ આયુ નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવન. આનું ઉદાહરણ કેમ આપો છો? આ પ્રત્યેક વસ્તુ નિશ્ચળ રહે એના માટે મનુષ્ય અથાગ પ્રયત્ન કરે છે. યુવાની માટે શું નથી કરતો અત્યારનો વ્યક્તિ? જો કોઈને કાકા કહી દીધું, તમે ભૂલે છો કેમ? કાકા કાકી કઈ બોલી ગયા તો આખો દિવસ બગડ્યો. વિત્તમ ચિત્તમ, સાંજે મારું ચિત્ત બહુ ચંચળ છે ભાઈ. વિત્તમ, ધન ચંચળ દેખાય, થોડી ચંચળતા દેખાય, ઓછું વધતું થતું લાગે કે પાછળ. સંસાર ચલે જીવિત યૌવને, આ સમગ્ર સંસાર ચલાચલે છે. સંસારે આ સમગ્ર સંસાર ચલાચલ છે. ધર્મો એકો નિશ્ચળ, ધર્મ નિશ્ચળ છે. શું સમજી? ધર્મ એટલે શું? પુણ્યભાવ અથવા તો ધર્મ જિજ્ઞાસા. પુણ્યભાવ, પુણ્યભાવ એનાથી મળતું સુખ દુઃખ લોભ કશું નથી. આ બધું ચાલે છે. તમે ધર્મનો અર્થ શું કરશો? બીજો અર્થ કરવો પડશે. ધારણા ધર્મ ઇત્યાગુ ધર્મો ધારયતે પ્રજા. આ સમગ્ર બ્રહ્માંડને જેને ધારણ કર્યો છે, પોતે અસ્તિત્વ સ્વરૂપ હોવાને કારણે સમગ્ર જગતની વસ્તુઓ અસ્તિત્વમાન દેખાય છે. એનું નામ ધર્મ છે, પરમ બ્રહ્મ. જે બી છે 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 છે. શું છે? જવાબો છે. બસ છે. એ છે હોવા માટે પ્રત્યેક નામનું રૂપમાં રહેલું જે છે અસ્તિ, એ અસ્તિ જેને કારણે જે પરમ બ્રહ્મ અસ્તિત્વ સ્વરૂપ છે. બરાબર? અસ્તિત્વ સત્સ્વરૂપ. અસ્તિ એટલે સત્સ્વરૂપ, સત્યમ. એ સત્ય સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, જેનો ક્યારેય બાદ ન થઈ શકે. એનું નામ જ અસ્તિત્વ સ્વરૂપ. એવું ધર્મ એને ધારણ કરેલું છે જગત, જેના કારણે તમને વસ્તુઓ અસ્તિત્વમાં દેખાઈ રહી છે. ધર્મોની નિશ્ચળ, એને પકડો. એનાથી અન્યને પકડ્યું છે, એનાથી અન્યને પકડ્યું છે. એટલે કે છે એ ધારણ કરવા વાળો પરમેશ્વર છે. એનાથી આ સમગ્ર જગતને આચ્છાદિત કરો. પરમ બ્રહ્મ જેને ધર્મ કહ્યું એને એનાથી આચ્છાદિત કરો. એનાથી અન્ય કઈ વસ્તુ છે અત્યંત ગમનશીલ છે. આજે અહીંયા, કાલે ત્યાં, પાનો દિવસ અહીંયા. તારા શરીરથી માંડીને બધી જ વસ્તુ ક્યાંય વિશ્વાસ કરીશ નહીં, ક્યાંય ખોટા મિથ્યા ભ્રમમાં ના રહીશ કે આ વસ્તુનું ક્યારેય નિશ્ચલ બનાવી દઈશ. આવા પંથો પણ છે કે આ શરીરમાં રહીને જ અમૃતત્વ પ્રાપ્ત કરી શકાય એવા પંથ પણ છે. પરંતુ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ભગવાનનું આ વચન અફર છે. અફર. કોઈ રીતે ચિરંજીવીઓ કહેવાતા સપ્ત ચિરંજીવીઓ પણ કલ્પના અંતે ઉદ્ધાર થઈ જાય. સદૈવ કોઈ અમૃતત્વ પ્રાપ્ત ન કરી શકે. ભગવાને કહ્યું અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ. અનિત્યમ અસુખમ લોકમ, અનિત્ય છે, દુઃખકારી છે. દુઃખકારી ખરેખર નથી, પરંતુ તારી અપેક્ષા એમાંથી સુખ પ્રાપ્ત કરવાની છે, માટે દુઃખકારી છે. એવા લોકને પ્રાપ્ત કરીને છેવટે મારું ભજન કર, અર્થાત ઈશાવાસ, ઈશ્વરથી આચ્છાદિત કર, મારું સેવન કર. પ્રત્યેક નામરૂપનું અધિષ્ઠાન, પ્રત્યેક નામરૂપ જે કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવું પરમ બ્રહ્મ, એની પર દૃષ્ટિ કર. નામરૂપ પર આધાર તેન ત્યક્તેન ભુંજીતા, તેના ત્યાગથી રક્ષણ કરો. આ ભુંજ ધાતુ છે, ઘણા ગડબડ કરે છે. ભુજ, ભુંજ, ભુજનો અર્થ ભોજન શબ્દ એના પરથી આવે. સહના ભવતુ સહનૌ ભુનક્તુ. અમે સાથે સાથે, અમારા બંનેનું સાથે રક્ષણ કરો, અમે બંને સાથે ભોજન કરીએ. આવું એટલે એક સંપ્રદાય વાળા આ મંત્ર છે ભોજન વખતે, આ શાંતિ મંત્ર છે. ઉપનિષદ તો સાથે ભોજન પણ નથી. સહનૌ ભુનક્તુ. ભુજ ધાતુનો બીજો અર્થ છે પાલન. પાલન કરવું, રક્ષણ કરવું.
સહનાઉ પુનક્તુ, આ ગુરુ શિષ્યનું સાથે સાથે રક્ષણ કરો વિદ્યાના પ્રદાન દ્વારા. આ વિદ્યાવાળા બંનેનું રક્ષણ કરો, બ્રહ્મ વિદ્યા એવી પ્રાર્થના પરમેશ્વર છે. એટલે અહીંયા એ અર્થ લેવાનો છે, તેના ત્યક્તેન ગુંજીતા, એના ત્યાગથી રક્ષણ કરો. આ શબ્દ પૂજા શબ્દ તમને ખબર છે? પૂજા, પૂજ્યતે પાલ્યતે અનયા ઇતિ પૂજા. જેના દ્વારા રક્ષણ થાય એનું નામ છે પૂજા. વિરાટ પુરુષના વર્ણન જ્યારે કરવામાં આવ્યું પુરુષ સૂક્તમની અંદર, ત્યારે કહેવામાં આવ્યું બ્રાહ્મણઃ અસ્ય મુખમ આસી બાહુરાજન્ય કૃતઃ. આ વિરાટ પુરુષની જે બાહુ છે, પૂજા છે, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય જગતની અંદર રક્ષા ક્ષત્રિય કરે, જે એવી જ રીતે વ્યષ્ટિના સ્તરે રક્ષા પૂજા કરે. કંઈ પણ તમારા પર આઘાત થવાનો હોય પહેલા તમે હાથ ધરી એનો અર્થ છે. આ પૂજાથી આપણે રક્ષણ કરીએ. શેની રક્ષા કરી? કહ્યું નહીં, ના કહ્યું, શેની રક્ષા કરશો? એટલે ઉત્તમ પુરુષ હાજર. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રથમ પુરુષ. ઉત્તમ પુરુષ હાજર જ છે. મારી રક્ષા થાવ, મારી રક્ષા થાવ. શેનાથી રક્ષા? આપત્તિઓથી રક્ષા. સૌથી મોટી આપત્તિ કઈ? મૃત્યુ. મૃત્યુથી મારી રક્ષા કરો. મૃત્યુથી ક્યાં રક્ષા કરવાની? આ શરીર તો આપણે, તમે હમણાં તો બોલ્યા જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. તમે એટલી રક્ષા કરવા જશો તો આ શરીર તો મૃત્યુને આધીન જ છે. મૃત્યુથી રક્ષા શરીરને થઈ શકવાની જ નથી. આત્માની રક્ષા એની જરૂર નથી. કઈ જરૂર? પ્રજાએ તે પ્રિય દેવા કદાચ તેનો જન્મ નથી, તેનું મરણ નથી. મરણ જ ના હોય એની મૃત્યુથી રક્ષા કઈ? આ કઈ રીતની વાત છે? એક પ્રકારે આત્માની મૃત્યુ થાય છે. ત્રીજા મંત્રમાં એમાં કહેવાના છે અસુર્યાનામ તે લોકાઃ અંધેન તમસાવૃતા કામસ્તે પ્રત્યાવિ ગચ્છન્તિ એકે ચ આત્મહનો જના. આત્માનું હંતિ, આત્માનું હનન થાય છે. તે કઈ રીતે થતું હશે? આત્મા સ્વભાવથી અમર હોય, મૃત્યુથી રહિત હોય, છતાં આત્માનું હનન શ્રુતિ જ કહેતી હોય, અર્થાત કોઈક રીતે આત્માનું હનન થાય છે. કઈ રીતે હનન થાય છે? એના માટે કઠોપનિષદનો મંત્ર મેં લીધો છે. પરાચત કામાન અનુયંતિ ભાગા તે મૃત્યોઃ યંતિ વિતતસ્ય પાશં અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવં ધ્રુવેષુ ઇહ ન પ્રાર્થયન્તિ. બાળા અજ્ઞાની લોકો, અવિવેકી લોકો, જેને આત્મા અનાત્માનો અવિવેક છે, એવામાં એ લોકો આ પરાચત કામાન અનુયંતિ, આ કામનાના વિષયોની પાછળ પડેલા છે. એના માટે જ કર્મ કરી રહ્યા છે. જેમના જીવનની પ્રધાનતા કામ અને કર્મ છે. વિદ્યા કામ કર્મ મેં જે કહ્યું એમાં કામ અને કર્મ અહીંયા બતાવ્યા છે. કામ અને કર્મ જેમનું જીવનની અંદર આ જ પ્રવૃત્તિ છે, કામનાઓ છે, એને અનુરૂપ કર્મ કરે છે જગતની. તેનું શું થાય? મૃત્યોઃ વિતતસ્ય પાશં યંતિ. આ મૃત્યુના વિસ્તરેલા પાશની અંદર જ રહેલા છે. મૃત્યુએ એમને બરાબરનો ભરડો લીધેલો છે. અર્થાત એમનું મૃત્યુ થાય છે. અંતે આત્મા મૃત્યુ બતાવે છે. અર્થાત ધીરા અમૃતત્વં અમૃતત્વં વિદિત્વા. ધીરા જે વિવેકી પુરુષો છે એ મૃત્યુના પાશમાંથી છૂટી જાય છે. અમૃતત્વં વિદિત્વા. આત્મા જે વાસ્તવમાં અમરણ ધર્મા છે એને જાણીને અમૃતત્વ પ્રાપ્ત કરે છે એવું કહે છે. અન્યત્ર કઠોપનિષદમાં જ કહ્યું પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાં પશ્યતિ નચંતરા. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ બ્રહ્માજીએ આ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જેના અંદર કામ કર્મની પ્રધાનતા જેવા મનુષ્યનો મેં હનન કરી દીધું છે. મહારાજા કહે છે હું હનન જ થયું છે મૃત્યુના પાશમાં. આ રીતે આત્મા મૃત્યુ છે. જેના જીવનમાં વિવેક છે, કામ કર્મની પ્રધાનતા છે. માટે ભાષ્યકાર કહે છે અવિદ્યા કામ કર્મ મૃત્યુ લક્ષણ. એટલે ભાષ્ય કહે છે મૃત્યુ લક્ષણ છે. એટલે વિદ્યા, કામ અને કર્મ. અવિદ્યા એટલે આત્માનું જ્ઞાન અને જેનાથી ઉત્પન્ન થયો કામ, એમાંથી ઉત્પન્ન થયા કર્મ, એ જેના જીવનની અંદર છે એ લોકો મૃત્યુ પામે છે. આ રીતે બતાવે છે. અને અવિદ્યા જ્યારે આ અવિદ્યા કામ કર્મ એ કેવી રીતે વિસ્તૃત બને? જુઓ, અવિદ્યા પહેલા વિસ્તૃત થાય મિથ્યા જ્ઞાનના રૂપમાં.
અવિદ્યાનો વિસ્તાર મિથ્યા જ્ઞાન. રજ્જુનું અજ્ઞાન જે છે એટલું નહીં, એના ઉપર સર્પની ભ્રાંતિ, એ અવિદ્યાનો વિસ્તાર કહેવાય. અહીંયા શું છે? અવિદ્યાની વ્યાખ્યા આપતા કહે છે અનિત્ય અશુચિ દુઃખ અનાત્મ સુખ નિત્ય શુચિ સુખ આત્મખ્યાતિ અવિદ્યા. અનિત્યને નિત્ય માનવું. અમે તેવું કરતા નથી. અમે કયા અમે કોઈ દિવસ અનિત્યને નિત્ય માન્યું જ નથી. રોજે રોજ ભૂતો પ્રાણી માત્ર સમગ્ર જગતની અંદર રોજે રોજ યમસદન જાય છે બધા. આપણને ક્યારે નથી, આપણને તેમ છે કે હું તો અવાર પટો લખી નાખ્યો. અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમ સાધનમ શેષાઃ સ્થિરત્વમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમતઃ પરમ. અહની અહની રોજે રોજ એક બે ક્ષણ સમજ્યા આમ આ દેહ ક્ષણ કંપુ છે. 2-3 મિનિટ ફિલોસોફી ક્યાંય અવૃત થઈ જાય છે બધું. આ ગયો, પેલા ગયા, પેલી ગયા, કોઈ ખરા આ તો જાણે અવાર પટો લઈ ગયો. અનિત્યની અંદર નિત્ય બુદ્ધિ. આ વિદ્યાનો વિસ્તાર. શેષાઃ સ્થિરત્વમ ઇચ્છન્તિ. શેષાઃ રહી ગયેલા બાકી લોકો જ્યાં અમે તો સ્થિર છીએ, અચળ છીએ, અમર છીએ એવું માની લે છે. બીજું કે છે અશુચિને શુચિ માનવું, એ અવિદ્યાનો વિસ્તાર છે. અશુચિને શુચિ, પોતાના પવિત્ર કુળમાં જન્મેલો માનવો વગેરે વગેરે. ભાઈ તું જેના થકી કુળની વાતો કરે છે એ આ શરીરની અંદર આયુર્વેદ વાળા રીતે જુઓ, ગમે તે રીતે જુઓ, હાડ માંસ ને એ જ છે, અત્યંત અશુચિ છે, એને શુચિમાં એટલું જ નહીં, પછી અન્યને અડતાય કશમ થાય. એટલે ભાઈ એ જે છે અંદર પેકિંગની અંદર એ જ ત્યાં છે. પછી દુઃખ અને સુખમાં આ વિદ્યાનો વિસ્તાર છે. જગતના વિષયો દુઃખરૂપ છે, એને સુખનું સાધન માનવું. આ બધું અવિદ્યાનો વિસ્તાર છે. નિત્યને અનિત્ય માનવું, શુચિને અશુચિ માનવું, દુઃખને સુખ માનવું, આ અવિદ્યાનો વિસ્તાર. અવિદ્યાનો વિસ્તાર એટલે મૃત્યુએ પોતાનો પાશ જે વિસ્તાર્યો છે એ. અને મૃત્યુ એટલે શું? અવિદ્યા, કામ અને કર્મનો વિસ્તાર, વિદ્યાનો વિસ્તાર. પછી કામનો વિસ્તાર સરળ. બાળકમાં એને સ્તનને કામના હોય, પછી ક્રીડાસક્ત, તરુણી રક્ત વગેરે. બાળકમાં કામનાઓ થોડી ઘણી રમકડાની હોય કે એને સ્તનને પાન કરવું હોય થોડી. તરુણ થતા થતા તો કામનાઓ યુવાન થઈ ગઈ, અને તરુણની અંદર જેટલી કામના હોય એટલી તો કોઈની પાસે ના. આખું જગત જીતી લેવાની કામના હોય, આ મેળવી લઈશું, પેલું મેળવી લઈશું, આ કરી લઈશું, સમ્રાટ બની જવાની ઈચ્છા હોય. કામનાનો વિસ્તાર થતો ગયો. ન પશ્યતિ જન્માંતઃ કામાંતઃ નૈવ પશ્યતિ. જન્મથી અંધ હોય તો નથી જ જોઈ શકતો, કામથી અંધ હોય એ પણ નથી જોઈ શકતો, વિવેક નથી જોતો. અને તરુણી સર્વસ્વ બની ગઈ કામમાં અંધ હોવાના કારણે. માતા પિતા શત્રુ બની જાય. લગ્ન થતા પહેલા જ માતા પિતા સાથે ઝઘડા શરૂ થઈ જાય. જો તમે પરમિશન નહીં આપો જોડે લગ્ન કરવાની, હું તમને છોડી દઈશ, આવું જ કે મા બાપ ભયંકર ધક્કો મચાય. કામાંત, કામથી અંધ બની ગયો. કામથી ક્રોધ, ક્રોધમાં અને કામથી લોભ, બધો વિસ્તાર. બરાબર, બધો વિસ્તાર. વિસ્તાર કે આપણે ગુજરાતીમાં વસ્તાર કહીએ. વસ્તાર, વસ્તાર, આ તો વસ્તાર સમજી આવવાનો વસ્તાર. હું આ બધામાં વિવેક થયો. આત્મા વહી જાય તો પુત્ર ને, આત્મા જ પુત્ર બન્યો, પુત્રી બન્યો, મારો જ વસ્તાર. એમાં કામનો વસ્તાર છે. તો લોભ, ક્રોધ બધું છે. વિદ્યા જે છે ને એ વિદ્યા એ અબળા માસમાં છે. મુખ્ય જનની એ અજ્ઞાન, અવિદ્યા. હું જનની એટલે મેં કહું છું, અવિદ્યા શબ્દ સદનસીબે છે. અવિદ્યા જનની, એમાંથી એને પુત્રો ઉત્પન્ન કર્યા, કામ ઉત્પન્ન કર્યું. કામ એ આટલા બધા, એમાંથી અનેક કર્મો, અને આ બધા પુત્રો બળવાન. કામ જેટલો બળવાન પુત્ર અવિદ્યાનો કોઈ નથી. એટલે અબળા માં પણ બસ સબળા થઈ ગઈ. એકલી હતી ત્યારે કોની સાથે લડી ના શકે. હવે પુત્રો થકી લડે છે. પુત્રો શક્તિમાન છે બધા.
એટલે અવિદ્યા જતી નથી જતી, અમારું કહેવાનું છે સબળા થઈ ગઈ છે. માત્ર એકલી અવિદ્યા હોત તો નિવારણ થઈ શકે, પરંતુ આ વિક્ષેપ શક્તિ, પુત્રોની ઉત્પત્તિ, બરાબર ને, પુત્રોની ઉત્પત્તિ, અવિદ્યાની આવરણ શક્તિ, માત્ર એકલી આવરણ, વિક્ષેપ શક્તિ, અવિદ્યાનો વિસ્તાર થયો, કામના રૂપ વગેરે, એ બધા પુત્રો થકી અત્યંત સબળા થઈ ગઈ, અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોમાં બધી પ્રાપ્ત થાય એવું છે. પછી મોહ, એ પણ કામનો વિસ્તાર. મોહ સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની છે, દિવસે દિવસે મૂઢમ આવિશંતિ નતુ પંડિતમ. મોહ સ્થાન સહસ્રાણી, પતિ પત્નીના લગ્ન થયા, મોહ ઉત્પન્ન છે, તારા વગર હું નહીં, મારા વગર તું ના, ફલાણું ઠીકણું. થોડાક વર્ષો થાય ને ઠંડા ઠંડા હો ગયા, ત્યાં તો માયાનો પ્રભાવ એ ઠંડો થાય એ પહેલા જ મોહ ઠંડો થાય એ પહેલા પુત્ર આવી ગયો, મોહ પડી ગયો પુત્રમાં, પુત્ર પ્રત્યે મોહ આખો દિવસ લઈ ગયો. થોડો વખત ગયો ના ગયો, પુત્રનો મોહ ઠંડા હો ગયા, પૌત્ર આવી ગયો. મોહ સ્થાન સહસ્રાણી, ભય સ્થાન. ભગવાન ભર્તૃહરિ મહારાજ વૈરાગ્ય શબ્દમાં કહે છે, સર્વમ ભુવિ ભયાન્વિત, સમગ્ર જગત ભયથી અન્વિત છે. સહસ્રાણી ભય સ્થાન. કેવું આ જગત એ ધીરે ધીરે અને છેવટે સ્વામીજી, અમારે કોઈ પુત્ર નથી, પૌત્ર કશું નથી, ધન પછી મોહ, પછી પ્રતિષ્ઠા, માન વગેરે, એમાં ચાલુ જ છે. કામનો વિસ્તાર, અને જ્યાં કામનાઓ વિસ્તાર પામે ત્યાં કર્મો પણ વિસ્તૃત થઈ જાય. આગળ બધું પ્રાપ્ત કરવા માટે, કામનાની પૂર્તિ માટે કર્મ પણ વિસ્તાર. આમ કરીને મનુષ્ય આ ઘરની અંદર આવી અવિદ્યા લઈને આવ્યો, જન્મથી અવિદ્યા, માત્ર ગાઢ ગુહા લઈને આવ્યો. ઉપનિષદમાં એને ગુહા કહ્યું, ગુહા પૂર્ણ અજ્ઞાન લઈને આવ્યો. જગત વિષય, આત્મ વિષય બંને અવિદ્યા લઈને જ આવ્યો. અને એમાંથી પછી આ કામ કર્મ વગેરે થયું, અને જીવનના અંતે જન્મના સમય આવું લઈને આવ્યો. જીવનના અંતે માત્ર મોટું પોટલું બાંધ્યું, એક પોટલું બાંધ્યું. આમ તો એવું કહેવાય કે ભાઈ જન્મે ત્યારે મુઠ્ઠી બાંધે, જાય ત્યારે ખુલ્લી, પરંતુ અમુક વસ્તુ લઈ જાય, પોટલું મોટું બાંધ્યું, ઘર ખાલી કરવા માંગ્યું. શેનું પોટલું? કર્મ. કર્મમાંથી મોટા પોટલા બનતા, કર્મ પડતા. આ રીતે પછી એમાંથી નવા નવા જન્મ, નવા મૃત્યુ, મૃત્યુસ્ય મૃત્યુમાં આપનોતી ઇહ નાનાનિ ભવિષ્યતિ. એક મૃત્યુમાંથી બીજા જન્મ વગેરેનો ચક્કર. અને આ રીતે ત્રણેય અવિદ્યા, કામ અને કર્મ એકબીજાના સહાયકો છે. અવિદ્યા કામને જન્મ આપે, કામ અવિદ્યાને ગાઢ બનાવે, અને કામનું કર્મને જન્મ આપે, કર્મ કામને ગાઢ બનાવે. કર્મ ફળ આવે, એમાંથી સુખ દુઃખ વગેરે ઉત્પન્ન થાય. સુખ દુઃખ ઉત્પન્ન થયા પછી એની વાસનાઓ ઉત્પન્ન થાય, એમાંથી નવી કામના, એટલે કામનાને ગાઢ બનાવે. આ રીતે પરસ્પર સહાય. અવિદ્યા કામને સહાય કરે એવું નહીં, કામ પણ અવિદ્યાને સહાય કરે. કામના કેવી રીતે અવિદ્યાને ગાઢ બનાવે સમજીએ. અવિદ્યાની વ્યાખ્યામાં જ મેં કહ્યું, કામે જ પોતાને અને આ કામ્ય વિષયને નિત્ય માનવાની ભૂલ કરી. અશુચિ શરીરમાં એવો લિપ્ત થઈ ગયો કે એને શુચિત્વ જ ગાયબ થઈ ગયું. હજારો ઠોકર ખાધી, પણ તો હોશ ના. જો આપણું લક્ષ્ય આ જીવનનું વર્ણન થઈ રહ્યું છે. શેના અભાવમાં? અવિદ્યા. એટલે અવિદ્યાના અભાવમાં, આત્મવિદ્યાના અભાવની અંદર એનું વર્ણન થઈ રહ્યું છે. મૃત્યુગ્રસ્ત સંસારીનું વર્ણન છે. અનાત્માને આત્મામાં